ઓક્ટોબર 2025માં શરદ પૂર્ણિમાના દિવસે ભાવનગરમાં એક અદ્ભુત પ્રયોગ શરૂ થયો. સમર્થભાઈ વ્યાસ રેકી માસ્ટર જે છે એમણે એનર્જી હીલિંગ અને માઇન્ડફુલ મેડિટેશનના સંદર્ભની અંદર વ્યક્તિ ઉપર શારીરિક, માનસિક, આત્મિક સ્તરે શું શું અસરો થાય છે, શું શું ફેરફારો થાય છે, ઘટે છે, વધે છે, શું થાય છે, આ માટેના એક સાયન્ટિફિક પ્રયોગ કરવાની દૃષ્ટિથી સરટી હોસ્પિટલની એક આખી ટીમ જે આ આખા રિસર્ચની અંદર મેઇન રહી, એમને સાથે લઈને એક કાર્યક્રમ શરદ પૂર્ણિમાના દિવસે થયો. એના રિઝલ્ટ પણ બહુ સારા આવ્યા. ખૂબ મોટી સંખ્યામાં લોકોએ 1.5-2 કલાક સુધી એક જ સ્થળે એક ધારા એનર્જી હીલિંગ અને માઇન્ડફુલ મેડિટેશનના સંદર્ભની અંદર ભાગ લીધો, સક્રિય રીતે ભાગ લીધો અને અનુભવ પણ કર્યો પોતે. અને એમના અનુભવો એમણે એમના ફોર્મ્સની અંદર પણ એમણે વ્યક્ત કર્યા. ત્યાર પછીનું એક જે સ્ટેપ જે છે એ સમર્થભાઈએ રિટ્રીટનું લીધું, કુદરતના ખોળે લઈ ગયા અને આ લોકોને કુદરતના ખોળે એનર્જી હીલિંગ અને માઇન્ડફુલ મેડિટેશનના સંદર્ભની અંદર એક ચોક્કસ પ્રકારના માપદંડો નક્કી કર્યા અને એ માપદંડોને માપવા માટેનું કામ, રિસર્ચ બેઝ કામ, ઓથેન્ટિક ટીમને સાથેનું કામ એ એમણે આ રિટ્રીટ દરમિયાનમાં કર્યું.